શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 16મું વિવેકનું. આપણને આ બહુ સહેલું લાગે છે આ વચનામૃત. આમ બધું કહી નાખ્યું એટલે, પણ બહુ અઘરામાં અઘરું છે. સ્વામિનારાયણ હરે સંમત 1876 માગસર વધી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય, ભગવાનના ભક્તને, અને આ વિવેક બહુ જુદી જાતનું છે. આપણે આ વ્યવહારમાં જે વિવેક સાંભળીએ છીએ ને સમજીએ છીએ એનાથી સાવ બહુ ઊંચ કોટીનું વિવેક છે. જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે. જો આ વિવેક છે. પોતામાં જે અવગુણ હોય, પોતામાં જે અવગુણ હોય એને જાણે. પછી જાણીને ખાલી પડતું મૂકી રહે નહીં. જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. અને વિચારીને, શબ્દ વિચારીને છે, એમને ત્યાગ કરે. કંઈ અવગુણ હોય ત્યાગ તો પાછું વર્ગે તમને, પણ વિચારીને ત્યાગ કર્યો હોય તે પાછો કોઈ દિવસ આવે નહીં. અને સંતમાં અથવા કોઈક સત્સંગમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે. જો પોતામાં તો દોષ બધું પોતાના અવગુણ લેવાની વાત, પણ હરિભક્તો, સંતો, ભગવાન એની વાત, એમાં આપણે દોષ પરઠવો જ નહીં. અને સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે. ભાસતો હોય એટલે આપણે ખાતરી નથી, પાકું નથી, પણ અનુમાન કરીને કે આમાં આવું છે, આમ કરે છે, તો એને તો એટલે ટૂંકમાં અવગુણ લેવો જ નહીં ટૂંકમાં. અને સંતમાં અથવા કોઈક સત્સંગમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે. ત્યાગ શબ્દ છે એટલે મુર્ગો જળ મૂળમાંથી કાઢી નાખે. ત્યાગ શબ્દ ભારે છે. તેનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને તેના ગુણ તેનું જ ગ્રહણ કરે. અવગુણનો તો શંકા નાખી નહીં. એને અવગુણ તો લેવો જ નહીં ટૂંકમાં. અને એની સામે અવગુણ લેવો નહીં, પછી કરવાનું શું? ગુણ લેવાનું. ખાલી અવગુણનો ત્યાગ કરી દે એટલું નહીં, પણ સામે ગુણ લેવાનું. ને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વર વિશે તો તેને કોઈક અવગુણ ભાસે જ નહીં. ભગવાનમાં તો ક્યાંથી દોષ હોય? બીજા હરિભક્તો સંતોમાં અવગુણ લેવાની ના પાડી. શંકા હોય કે હશે, આમ કાઢી જ નાખવાની, શંકા જ ન રાખવાની. તો પરમેશ્વરને વિશે તો ક્યાંથી હોય દોષ? પરમેશ્વરને વિશે, અને પરમેશ્વર વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. અને ભગવાન સંતે જે વચન કહે તેને પરમ સત્ય માને. જે
ભગવાન અને સંત એટલે ગુણાતી સંત જે એના વચન સત્ય, પરમ સત્ય કંઈ મળે, સત્ય નહીં પરમ સત્ય, એટલે તમારા મોક્ષકારી છે, મોક્ષ બાજુ લઈ જાય એની વાત છે પરમ સત્ય એટલે. અને ભગવાન સંતે જે વચન કહે તેને પરમ સત્ય કહીને માને, પણ તે વચન વિશે સંશય કરે નહીં. આપણે આ પ્રાપ્તિ થઈ, ગજબની પ્રાપ્તિ થઈ. આપણે આ બ્રહ્માંડમાં, આનંદ બ્રહ્માંડમાં શ્રીજીમાંથી કોઈ ઉપર છે નહીં. એ ભગવાન આપણને મળ્યા છે. કેટલી મોટી વાત. આ લોકોમાં પ્રેસિડેન્ટને મળે કોઈ તો એને કેટલા મોટા ભાગ્યમાન. તો આ તો અનંત 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 બ્રહ્માંડ, એનાથી પર અને અનંત મુક્તોથી પર, ગુણાતીત ગુણાતંશોથી પર એવા ભગવાન મળ્યા. એવા તો એને કેટલો મોટો લાભ અને મળ્યા છે. એમનું નામ દે, એનું આશરો કરે, એ બધાને મળ્યા કહેવાય. એટલી મોટી વાત થઈ ગઈ. એટલે આ પ્રાપ્તિ સામે જોતા આપણે આ કચરો, આ આપણે ભગવાન વિશે મનુષ્ય ભાવ પરઠીએ એ સાવ કચરો છે. ભગવાનમાં તો કાંઈ હોય નહીં. એવા સર્વોપરી ભગવાન મળ્યા છે, એમાં કોઈ જાતનો દોષ ભાસે નહીં. પણ તોય મનુષ્ય રૂપે અહીં આવે પૃથ્વી ઉપર હોય ને ધામમાં, તો એમાં તો વાંધો નહીં આવે. પણ અહીંયા આ પૃથ્વી પર આવે અને અમુક મનુષ્ય રીતે કરતા હોય અને મનુષ્ય દેહ ધરીને મનુષ્ય રીતે ના કરે તો શું કરે? મનુષ્ય દેહ ધરીને એમને આ મનુષ્ય રીતે કરે છે તો મનુષ્ય તો સહેજ થાય ને. આ ખાવું પીવું ઉઠવું બેસવું બધું એ તો આ બધા કરે છે. એ મનુષ્ય દેહ ધર્યો છે એટલે, ના ધર્યો હોય તો વાંધો નહીં. પણ હવે એટલે એ તો અને આવી બધી મનુષ્ય ભાવ કહેવાય જ નહીં. મનુષ્ય ભાવ તો આપણે કહ્યું એ રીતે હોય તે મનુષ્ય ભાવ કહેવાય. અને સંત કહે જે તું દેહ ઇન્દ્રિયો મન પ્રાણથી જુદો છું. હવે આ મોટી વાત આવી. આપણે એક થઈ ગયા છે, દેહ સાથે એક થઈ ગયા છે, એવા અનંત કાળથી એ છૂટા પડતા જ નથી. અને મહારાજે ગુણાતન સ્વામી ચોથી ઘાટી કહી કે આ દેહને આત્મા એક થઈ ગયા છે, એ જુદા પાડે તો એ ઘાટી ઉલ્લંઘાય. પણ જો સત્સંગમાં આવીને આ બધા વિચાર કરવાના છે, આડાવડી વિચાર કરવાના નથી કે આપણે દેહને આત્મા નોખા છે. એ ખાસ વિચાર કરવાનો, પ્રેક્ટિસ પાડવાની. થોડે થોડે કરે, રોજ મનન કરે, ચિંતન કરે તો થાય. નહીં તો એવા ને એવા જ આપણે રહીએ. તું દેહ ઇન્દ્રિયો મન પ્રાણથી જુદો છું અને સત્ય છું. અને સત્ય છું એટલે બીજું બધું આ જે માઇક તંત્ર છે બધું અસત્ય છે, નાશન છે, તુચ્છ છે. એમાં જે દેહ ઇન્દ્રિયોને પોતાને માને તો તમે માઇક થઈ ગયા, માઇક ઠર્યા. તું દેહ ઇન્દ્રિયો મન પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું. કેટલી મોટી વાત. એ જાણનાર એટલે તદ્દન આત્મ સ્વરૂપે વર્તે એની વાત છે. એમ વચન કહે તેને સત્ય માનીને તે સરળથી જુદે આત્મા રૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભરી જાય નહીં. મન છે બધું ડોલાવે છે, આગું પાછું હોય. આ શરીરમાં મન જ છે, બીજું કોઈ
વાત નથી. બધા ટૂંકમાં મન ઉપર આવે તો મારે કે મનથી જુદો પડે તો એ આત્મા રૂપે વર્ત્યો કહેવાય. તો મનથી જુદો પડે એટલે આવી સાધના આપણે કરવાની છે. આ સાધના અઘરામાં અઘરી છે. આ વચનામૃત લાગે સહેલું છે, પણ આ બધું આવી જાય છે. અને જેને કંઈ આત્મરૂપે વર્તે પણ મનના ઘાટ ભેળો ભરી જાય નહીં. અને જેણે કહીને પોતાને બંધન થાય, હવે એ અંતરદૃષ્ટિ કરવી પડે કે મારે કયા પદાર્થથી બંધન થાય છે, શું કરું છું તો બંધન થાય છે, એ બધું અંતરદૃષ્ટિ ભારોભાર અંતરદૃષ્ટિ કરવી પડે. અને જેને કંઈ પોતાને બંધન થાય ને પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે, તેથી છેટે જ રહે. આપણે એકાંતિક ભક્ત થવાનું છે, એકાંતિક ભક્તિ કરવાની છે. એટલે આમાં આ બધું આવી જાય છે ટૂંકમાં. પણ મહારાજે સંક્ષિપ્તમાં લખ્યું છે, પછી વિસ્તાર કરે તો બધું શાસ્ત્રો ભરાય એવું છે. અને જેણે કંઈ પોતાને બંધન થાય અને પોતાની એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે, તેથી છેટે જ રહે, તેના બંધનમાં આવે નહીં. આટલું બધું કરવું પડે. અને સૌરો વિચાર હોય તેને ગ્રહણ કરીએ. આપણે બધા અવરું સવરું બધું ગ્રહણ કરીએ છીએ. બધું કોથરામાં બધું જે વિચારો હોય સવરા બધાને ગ્રહણ કરીએ. બધું કોથોર લઈને ફરીએ છીએ. એટલે અવરા સવરા બધા વિચાર આવે. મારે કંઈ એ નહીં, કોથરી હોય ભલે, પણ એમાંથી સવરા વિચારો કાઢી લેવા, સવરા બીજા બધા પડતા મૂકી દેવા. તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે. એ તો બધું એક જરાક અવરો વિચાર જરાક સહેજ પણ આવે એ બધી ટીમ આખી આવી જાય. બધે લાઈન બંધ તમારે ઘૂસે અને તમે હતા એ ના હતા એવું થઈ જાય. એટલે મારે જે આપણે એકાંતિક ભક્ત થવું છે, મુક્તની પંક્તિમાં ભરવું છે, એ મનમાં દ્રઢ વિચાર રાખો. વિચાર કર્યા જ કરું કે મારે સવરા વિચાર કરવા, અવરા વિચારનો ત્યાગ કરીને અને એકાંતિક ભક્ત થવું છે. એમાં ખોટ આવે નહીં. એ પદાર્થને કુસંગ બધાને દૂર રાખવાને, ખૂબ દૂર રાખવાને. અને સૌરો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવરો વિચાર હોય તેનો ત્યાગ કરે. એ રીતે જે વર્તતો હોય તે જાણીએ જે તેને વિવેક છે. એ વિવેકમાં આટલું બધું આવી ગયું. આપણે જે વિવેક કરીએ છીએ એ નહીં. અંતરમાં તો બીજું કાંઈ મનમાં હોય અને ઉપરથી વિવેક રાખીએ, આવો બોલો વિચારો, પણ અંતરમાં તો આ ક્યાં હું આવ્યો એવા વિચાર બધા. એટલે એ વિવેક બધું ખોટું છે. એ વ્યવહારિક સાચો વિવેક તો આ છે. અને મારે કે આટલું બધું કરે તારે મહારાજ કહે જાણીએ જે તેને વિવેક છે. એટલે પરમ શુદ્ધિ, આપણે અંતરમાં કાંઈ લોચો રહે નહીં. અને એક ભગવાન સિવાય બીજું કાંઈ રહે નહીં અંદર. એવી એના ઉપર તાન મહારાજનું છે. અને પોતાનો સ્વાર્થ નથી, પોતામાં જોડાવા. તમે સુખિયા કરવા છે. જેમ જેમ ભગવાનમાં જોડાઈએ તેમ સુખી થશું. એટલા માટે મહારાજ હવે ક્યાં પડી અનંતકોટી બ્રહ્માંડ,
તમે કોઈ માને ના માને એમાં શું છે. એટલે એ આપણે પરમ સુખિયા કરવા છે, અક્ષરધામનું સુખ આપવું છે. અક્ષરધામમાં એ સુખ છે એ ક્યાંય નથી. એ સુખમાં આપણને લઈ જવાય છે. તો આપણે તૈયારી કરી અને ભગવાનના વચન માનીને, જે એમના વચન કહે છે એ સત્ય માનીને એમાં એ વચનમાં જોડાવું, અને તો આપણને અતિ સુખ, અનંત કોટી બ્રહ્માંડનું સુખ, એ તો બધું નાશન છે, તુચ્છ છે. પણ એનાથી પર, ઘણું બધું પર એવું સુખ, એવા સુખ કરવા છે. એટલે મહારાજના વચન માનીને આપણે આ રીતનું વિવેક સ્થાપીએ, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઇતિ વચનામૃતમ. એ રીતે પ્રથમનું 16મું વચનાર્થ.